તો મહાશિવરાત્રિના દિવસે નંદીના કાનમાં બોલી દેજો આ માત્ર 3 શબ્દો. તમારી જે કંઈ પણ મનોકામના હશે તે 100% પૂર્ણ થઈ જશે. મિત્રો, હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિના તહેવારનું વિશેષ મહત્વ છે, કારણ કે આ દિવસે માતા પાર્વતી સાથે ભગવાન શિવના વિવાહ થયા હતા અને ભગવાન પ્રથમ વખત જ્યોતિર્લિંગમાં અવતર્યા હતા. તેથી આ દિવસે ભગવાન શિવની ઉપાસનાથી સાથે વ્રત કરવાથી પણ વિધિ છે. આ દિવસે યોગ્ય રીતે પૂજા કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ ઉપરાંત ભગવાન ભોલેનાથની કૃપાથી તમામ સમસ્યાઓ પણ દૂર થાય છે. આ દરમિયાન પૂજા કરવાના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ. જો કે જાણકારીના અભાવના કારણે ભગવાન ભોલેનાથની પૂજા કરતી વખતે ઘણા લોકો કેટલીક ભૂલો કરે છે, તો તે પૂજાનું ફળ મળતું નથી અને તેનું દુષ્પરિણામ ભોગવવું પડે છે. તો આવો જાણીએ મહાશિવરાત્રિના દિવસે નંદીના કાનમાં કયા 3 શબ્દો બોલીને આપણી ઈચ્છા કહેવાની છે. મિત્રો, તે પહેલાં કૃપા કરીને આ વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ જરૂરથી લખજો. મિત્રો, એક માન્યતાના કારણે નંદીના કાનમાં મનોકામના કહેવામાં આવે છે. માન્યતા છે કે જ્યાં શિવ મંદિર હોય છે ત્યાં નંદીની સ્થાપના પણ કરવામાં આવે છે. નંદી ભગવાન શિવના પરમ ભક્ત છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ શિવ મંદિરમાં આવે છે ત્યારે તે નંદીના કાનમાં પોતાની મનોકામના જણાવે છે. તેની પાછળ માન્યતા છે કે ભગવાન શિવ તપસ્વી છે અને તેઓ હંમેશા સમાધિમાં રહે છે. એવામાં તેમની સમાધિ અને તપસ્યામાં કોઈ વિઘ્ન ન આવે એટલા માટે નંદી જ કોઈ પણ વ્યક્તિની મનોકામના શિવજી સુધી પહોંચાડે છે. આ માન્યતાના કારણે લોકો નંદીની મનોકામના જણાવે છે. તો મિત્રો, આ 3 મહત્વના શબ્દો જાણવા ખૂબ જ જરૂરી છે. એ આપણે વિડીયોમાં આગળ જાણવાના છીએ. તો મિત્રો, તમારા ભલા માટે આ વિડીયોને બિલકુલ પણ અધૂરો છોડીને ન જતા, કારણ કે અધૂરી માહિતીથી તમારી મનોકામના ક્યારેય પૂર્ણ નહીં થઈ શકે. એટલા માટે વિડીયોને સાચી શ્રદ્ધાથી અંત સુધી જોવો એવી જ મારી વિનંતી છે. મિત્રો, તે 3 ખાસ શબ્દો વિશે જાણીએ તે પહેલા મહાશિવરાત્રિના દિવસે કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ. તો મિત્રો, ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શિવની પૂજા કરતા સમયે ક્યારેય પણ શિવલિંગની પરિક્રમા ન કરવી જોઈએ. આ વર્જિત માનવામાં આવે છે. શિવલિંગની પૂર્ણ પરિક્રમા કરવાથી ભગવાન શિવ નારાજ થાય છે, તેનાથી દોષ લાગે છે, વ્યક્તિને જીવનમાં તમામ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મિત્રો, આ દિવસે શિવલિંગને ચડાવવામાં આવેલ પ્રસાદ ન ખાવો જોઈએ. સામાન્ય રીતે આપણે દેવી દેવતાઓને ચડાવવામાં આવતો પ્રસાદ ખાઈએ છીએ, પરંતુ શિવલિંગને ચડાવવામાં આવતી વસ્તુને પ્રસાદના રૂપમાં ખાવાથી ભૂલ બિલકુલ ન કરો. આ એક અત્યંત મહત્વનો નિયમ છે. માનવામાં આવે છે કે આવો પ્રસાદ ખાવાથી દુર્ભાગ્ય અને બીમારીને આમંત્રણ મળે છે. આ સિવાય શિવલિંગ પર ચડાવવામાં આવેલા ધતુરા ખાવાને પણ ઝેર સમાન માનવામાં આવે છે. મિત્રો, શિવરાત્રિ પર તમે વ્રત રાખો કે ન રાખો, પણ આ દિવસે ભૂલથી પણ કાતર કે બ્લેડ વગેરેનો ઉપયોગ ન કરો. આ સિવાય વાળ, દાઢી, મૂછ અને નખ કાપવાનું પણ ટાળો. આ દિવસે લસણ અને ડુંગળીનું સેવન પણ ન કરો. તો મિત્રો, કોઈ પણ પરિણીત મહિલાઓ તેમજ કુંવારી મહિલાએ મહાશિવરાત્રિના દિવસે એકદમ સફેદ વસ્ત્રો ન પહેરવા જોઈએ, કારણ કે મિત્રો, સફેદ વસ્ત્રો છે તે અશુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો, જો કોઈ મહિલા એકદમ સફેદ વસ્ત્રો પહેરે છે તો તેને વિધવાનું પ્રતીક માનવામાં આવે છે. આથી આ વસ્તુ શુભ પર્વ ઉપર ન કરવી જોઈએ. તો મિત્રો, હવે જાણીએ તે 3 ખાસ શબ્દો વિશે, જે આપણે નંદીના કાનમાં કહ્યા બાદ જ આપણે આપણી ઈચ્છા વ્યક્ત કરવાની છે. મિત્રો, શિવનો જ અવતાર નંદી છે. શિલાદ નામના એક મુનિ હતા, જે બ્રહ્મચારી હતા. વંશ સમાપ્ત થતો જોઈને તેમના પિતૃઓને તેમને સંતાન ઉત્પન્ન કરવાનું જણાવ્યું. શિલાદ મુનિએ ભગવાન શિવને પ્રસન્ન કરી મૃત્યુહીન પુત્ર માગ્યો. ભગવાન શિવે શિલાદ મુનિને આ વરદાન આપી દીધું. એક દિવસ જ્યારે શિલાદ મુનિ જમીન ખેડી રહ્યા હતા ત્યારે તેમને એક બાળક મળ્યું. શિલાદે તેનું નામ નંદી રાખ્યું. એક દિવસ મિત્રા અને વરુણ નામના 2 મુનિ શિલાદના આશ્રમમાં આવ્યા. તેમણે જણાવ્યું કે નંદી અલ્પાયુ છે. આ સાંભળીને નંદી મહાદેવની આરાધના કરવા લાગ્યો. પ્રસન્ન થઈને ભગવાન શિવ પ્રગટ થયા અને કહ્યું કે તું મારો જ અંશ છે, એટલે તને મૃત્યુનો ભય કેવી રીતે હોઈ શકે. આવું જાણીને ભગવાન શિવે નંદીને પોતાના ગણાધ્યક્ષ પણ બનાવી દીધો. ભગવાન શિવ નંદીને ખૂબ જ પ્રેમ કરે છે
અને તેની દરેક વાત સાંભળે છે. તેથી નંદીની પૂજાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. નંદી વિશે એવી માન્યતા છે કે ભગવાન શિવે તેમને આશીર્વાદ આપ્યા હતા કે જો કોઈ પણ વ્યક્તિ તેમના કાનમાં તેમની ઈચ્છા કહેશે તો ભગવાન શિવ તેમની ઈચ્છા ચોક્કસ પૂર્ણ કરશે. આનું વર્ણન ગ્રંથોમાં પણ કરવામાં આવ્યું છે. મિત્રો, પૌરાણિક ગ્રંથો અનુસાર ભગવાન શિવ મોટાભાગનો સમય ધ્યાનમાં લીન રહ્યા. ભગવાન શિવના ધ્યાનને ખલેલ ન પહોંચે તે માટે તેમના ગણ નંદીજી હંમેશા તેમના રક્ષક તરીકે તેમની સેવા કરતા હતા. ભગવાન શિવની તપસ્યા દરમિયાન જે કોઈ પણ તેમને મળવા આવતું તે નંદીના કાનમાં તેમનો સંદેશો કે ઈચ્છા કહીને ચાલ્યું જતું. નંદીજીના કાનમાં ભક્તો જે કંઈ કહેતા તે સીધું ભગવાન શિવ સુધી પહોંચતું અને ભગવાન શિવ તેને પૂર્ણ કરતા. મિત્રો, એવું માનવામાં આવે છે કે આ કારણોસર આજે પણ ભક્તો પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે નંદીજીના કાનમાં પોતાની ઈચ્છાઓ ફૂંકે છે. પરંતુ નંદીજીના કાનમાં તમારા વિચારો કહેવા માટે કેટલાક નિયમો પણ આપવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ કે નંદીના કાનમાં તમારી ઈચ્છા કહેવાની સાચી રીત કઈ છે. મિત્રો, સૌ પ્રથમ પહેલા ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરો. આ પછી નંદીજીને પાણી, ફૂલો અને દૂધ અર્પણ કરો અને ધૂપ કરો અને દીવો પ્રગટાવો અને નંદીની આરતી કરો. મિત્રો, ભલે નંદીજીના કોઈ પણ કાનમાં ઈચ્છા વ્યક્ત કરી શકાય છે, પરંતુ ડાબા કાનમાં ઈચ્છા વ્યક્ત કરવી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મિત્રો, નંદીના કાનમાં તમારી ઈચ્છા સંભળાવતી વખતે ધ્યાનમાં રાખો કે બીજું કોઈ પણ તમારી વાત ન સાંભળે. તમારા શબ્દો એટલા ધીમેથી કહો તમારી નજીક ઊભેલી વ્યક્તિને પણ તેના વિશે ખબર ન પડે. મિત્રો, નંદીના કાનમાં બોલતી વખતે તમારા હોઠને તમારા બંને હાથથી ઢાંકી દો જેથી તે વાત કહેતી વખતે અન્ય કોઈ તમને જોઈ ન શકે. મિત્રો, કોઈને નુકસાન પહોંચાડવાની કે ખોટું કરવાની ઈચ્છા રાખશો નહીં અને નંદીના કાનમાં ક્યારેય કોઈનું ખરાબ બોલશો નહીં. મિત્રો, તમારી ઈચ્છા કહ્યા પછી નંદી મહારાજ કૃપા કરીને અમારી ઈચ્છા પૂર્ણ કરો એમ ચોક્કસ કહો. એક સમયે ફક્ત એક જ ઈચ્છા કહો અને લોભમાં ન પડો. એક જ સમયે ઘણી ઈચ્છાઓ વ્યક્ત ન કરો. પરંતુ મિત્રો, યાદ રાખો કે નંદીના કાનમાં પોતાની મનોકામના કહેતા પહેલા સૌથી પહેલા એક અક્ષર બોલવો જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર માનવામાં આવે છે કે ભગવાન શિવ સ્વયં નંદીને વરદાન આપ્યું હતું કે જે તારા કાનમાં આવીને પોતાની મનોકામના બોલશે તેની દરેક મનોકામના અવશ્ય પૂર્ણ થશે. આવા જ ભક્તો નંદીજીને પોતાની મનોકામના જણાવી દે છે જેના કારણે તે ભગવાન શિવ સુધી પહોંચી જાય છે. મિત્રો, શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર નંદીના કાનમાં કોઈ પણ મનોકામના કહેતા પહેલા ઓમ શબ્દનો ઉચ્ચાર જરૂર કરવો જોઈએ. ત્યારબાદ જ પોતાની મનોકામના કહેવી જોઈએ. કારણ કે મિત્રો, હિન્દુ ધર્મમાં ઓમ શબ્દનું વિશેષ મહત્વ છે. મોટાભાગના મંત્રો ઓમ શબ્દથી શરૂ થાય છે. ઓમને સમગ્ર બ્રહ્માંડનું પ્રતીક માનવામાં આવે છે. સાથે જ ઓમનું ઉચ્ચારણ કરવાથી આસપાસ સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે. તેથી જ મિત્રો, નંદીના કાનમાં તમારી ઈચ્છા કહેતા પહેલા ઓમ શબ્દનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારી મનોકામના ભગવાન શિવ સુધી ઝડપથી પહોંચે છે. મિત્રો, હવે પછીનો બીજો શબ્દ જાણીએ તો આ મંત્રનો જાપ સાચા હૃદય અને ભક્તિથી નંદીના કાનમાં કરવામાં આવે તો તમારી ઈચ્છાઓ પૂર્ણ થવામાં લાંબો સમય લાગશે નહીં. જીવનમાં ઈચ્છિત પરિણામો મેળવવા માટે મહાશિવરાત્રિના દિવસે નંદીના કાનમાં આ મંત્ર સૌથી પહેલા બોલવો જોઈએ. તો મિત્રો, તે મંત્ર છે શ્રી શિવાય નમસ્તુભ્યમ. મિત્રો, હવે ત્રીજા શબ્દ વિશે જાણીએ. મિત્રો, આ મંત્ર પણ ખૂબ જ સરળ છે. તમે શિવરાત્રિના દિવસે શિવ મંદિરમાં જાઓ ત્યારે સૌ પ્રથમ નંદીને પ્રણામ કરીને તેના કાનમાં તમારી જે કંઈ પણ ઈચ્છા છે કે મનોકામના છે તે જણાવ્યા પહેલા આ મંત્ર બોલી જવાનો છે. મિત્રો, આ સરળ મંત્ર આ મુજબ છે: ઓમ નમઃ શિવાય. મિત્રો, આ ત્રણ શબ્દો કે મંત્રો નંદીના કાનમાં કહ્યા પછી જ તમારે તમારી મનોકામના નંદી મહારાજને જણાવી. એટલે કે મિત્રો, તમે આ ત્રણ મંત્રો અથવા તો તેમાંથી કોઈ પણ એક મંત્ર પણ બોલી શકો છો. તેમાં કોઈ મુશ્કેલી નથી. પરંતુ યાદ રાખજો, તમારે આ ત્રણ શબ્દો કે મંત્રોમાંથી કોઈ પણ એક મંત્ર અવશ્ય જ બોલવાનો છે જે તમને સરળ લાગે અથવા યાદ રહી શકે. મિત્રો, આ રીતે મંત્રોચ્ચાર કર્યા પછી તમે નંદી મહારાજને તમારી કોઈ પણ મનોકામના જણાવશો તો તમારી મનોકામના બહુ જ જલ્દી 100% સંપૂર્ણ થઈ જશે. તો મિત્રો, આવા જ અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ મસ્ત ટેકનોને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.